મોર્નિંગ. આપણે સ્વાધ્યાય 5.8 માં દાખલા નંબર 3 આપણે આવેલા છીએ. આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 2 અને 6 બંને આપણે સાથે લીધેલા હતા. તો f ઓફ -5 થી 5 ટુ r વિકલનીય વિધેય હોય તો f' x શૂન્ય ના બને તો f of -5 is not equal to f of 5 થાય તેવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા મિત્રો આપણે આની વાત કરીએ તો f of -5 થી 5 ટુ r વિકલનીય છે. મિત્રો વિકલનીય હોય એનો મતલબ સતત હોય તો જ વિકલનીય હોય. નિયમ છે કે વિકલનીય ક્યારે હોય? સતત હોય તો જ. મતલબ આ વિધેય સતત વિધેય છે. જે બી વિધેય આપ્યું છે, રકમ નથી આપી, પણ જે પણ વિધેય આપ્યું છે તો આપેલ વિધેય f એ -5 થી 5 માં સતત છે. માટે f એ લોકોએ જ કીધું છે વિકલનીય વિધેય છે. વિકલન માટે નાનો કૌંસ લખાવી તો -5 થી 5 માં વિકલનીય છે. તો મિત્રો આપણે રોલના પ્રમેયની અને મધ્યકમાં પ્રમેયની શરતોને આપણે યાદ કરવાની. હવે રોલના પ્રમેયમાં f of a બરાબર f of b. f of a એટલે -5, f of a બરાબર -5, f of b બરાબર 5. જો f of a બરાબર f of b એટલે કે f of -5 અને f of 5. ફરી મિત્રો f of a અને f of b આપણે રોલ અને મધ્યકમાન બંનેમાં મેળવીએ છીએ. f of a એટલે મારે -5 લેવા પડે, f of b મારે 5 લેવા પડે. તો f of a બરાબર f of b એટલે કે f of -5 બરાબર f of 5 હોય તો મિત્રો રોલના પ્રમેય મુજબ f' c અથવા f' x બરાબર, તો વિકલન લખીએ f' x બરાબર 0 થાય. જો આ બે સમાન હોય, રોલના પ્રમેયની ત્રીજી શરત હતી કે f of a બરાબર f of b થાય તો રોલના પ્રમેયનો નિયમ છે f' x બરાબર 0 થાય. પણ અહીંયા મિત્રો ના પાડી છે, પરંતુ f' x is not equal to 0 આપેલ છે. f' x ક્યાંય શૂન્ય ના બને તો f' x 0 નહીં થાય. આ 0 નહીં થાય તો આ બે સમાન ન થાય. માટે f of -5 is not equal to f of 5. જો f' x 0 થાય તો આપણી શરત છે રોલના પ્રમેય પ્રમાણે, અને f' x 0 ના થાય તો મિત્રો મધ્યકમાન પ્રમેય, અને મધ્યકમાન પ્રમેયમાં આ બે સમાન હોય નહીં. જે આપણે સાબિત કરવાનું હતું, સાબિત આપણું થઈ ગયું. ફરી એકવાર તમને મિત્રો f of -5 થી 5 ટુ r વિકલનીય વિધેય આપ્યું છે. વિકલનીયનો મતલબ એવો થાય કે સતત છે. તો આપણે વાક્ય લખી દેવાનું કે આપેલ વિધેય f એ આપેલો જે અંતરાલ છે, અંતરાલમાં સતત છે. સતત લખો ત્યારે કૌંસ આપણે સમૃદ્ધ લખવાનો, મોટો કૌંસ, અને નાના કૌંસમાં લખવાનું વિકલનીય છે. હવે f of a અને f of b જે આપણે રોલના પ્રમેય અને મધ્યકમાન પ્રમેય માટે આપણે જે ચેક કરીએ છીએ, તો f of a એટલે f of -5, f of b એટલે f of 5. તો અહીંયા f of -5 બરાબર f of 5 થાય. જો સમાન થાય તો રોલના પ્રમેય મુજબ f' x બરાબર 0 થાય. અને સમાન નહીં થાય મિત્રો, એટલે કે f' x બરાબર 0 નહીં થાય તો આ સમાન ન થાય. જે આપણે લાવવાનું છે તે લોકો કીધું છે કે f' x ક્યાં શૂન્ય ન બને, એટલે f' x શૂન્ય થતો નથી તો આ બે ઇક્વલ થાય નહીં. જે આપણે સાબિત કરવાનું હતું. રેડી? દાખલા મેના પછીનો દાખલા નંબર 4.
a બરાબર 1, b બરાબર 4 અને f of x બરાબર x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3, તો મધ્યકમાન પ્રમેય આપણે ચેક કરવાનું છે. તો મિત્રો આપણી રકમ આવી કહેવાય f of x બરાબર x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3, x belongs to 1 3 4. આપણી રકમ આપણે જે પ્રમાણે દાખલો ગણતા હતા આપણે લખી દેવાનું. અહીંયા x ની ઉપર ઘાત છે માટે f of x is equal to x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3 એ બહુપદી વિધેય છે. x ની ઘાત વાળો કોઈ બી દાખલો આવે બહુપદી વિધેય લખી નાખવાનું. પછી f એ આપણો અંતરાલ મિત્રો 1 to 4, તો 1 થી 4 મોટો કૌંસ માં સતત છે અને f એ નાનો કૌંસ, આ મોટો કૌંસ છે મિત્રો, માં વિકલનીય છે. આ લખ્યા પછી f of a મેળવવાના. a એટલે આપણી પહેલી કિંમત. અહીંયા x ને બદલે 1 મૂકી દેવા તો 1 નો સ્ક્વેર માઇનસ 4 1 માઇનસ 3, તો 1 માઇનસ 4 માઇનસ 3 એટલે માઇનસ 6. પછી f of 4 લેવાના. f of b એટલે f of 4, તો અહીંયા x ને બદલે 4 મૂકે તો 4 નો વર્ગ 4 કૌંસમાં 4 માઇનસ 3, 16 માઇનસ 16 માઇનસ 3 એટલે માઇનસ 3. f of a is not equal to f of b, માટે મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે. હવે f' x એટલે રકમ પહેલા ફરી લખવાની. f of x એટલે x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3 માટે f' x તો 2x માઇનસ 4. હવે f' x કર્યા પછી મધ્યકમાન પ્રમેયનું સૂત્ર, તો મધ્યકમાન પ્રમેય મુજબ f' x is equal to fb minus fa upon b minus a, તો 2x minus 4 is equal to મિત્રો f of b એટલે માઇનસ 3, f of a એટલે માઇનસ 6 upon b minus a એટલે 4 minus 1, તો 2x minus 4 બરાબર આ પ્લસ 6 માં 3 જાય તો 3 upon 3, તો 2x minus 4 is equal to 1, તો 2x is equal to 5, તો x is equal to 5 upon 2, માટે મિત્રો c is equal to 5 upon 2. જે x ની કિંમત આવે એને આપણે c નામ આપી દેવાનું અને આ જે કિંમત છે c is equal to 5/2 belongs to મિત્રો આમાં આવતું જ હોય 1 3 4, આ 2.5 કહેવાય, આમાં આવી જાય. માટે c બરાબર 5/2 માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય છે. ફરીવાર મિત્રો જોઈએ આપણે. આપણી પાસે આ રકમ હતી તો પહેલા આ વિધેય બહુપદી વિધેય લખી દેવાનું. પછી આ જે વિધેય છે એ આ અંતરાલમાં સતત છે, એ નાના કૌંસમાં વિકલનીય છે. પછી આપણે f of a અને f of b આપણે મેળવી લેવાના. આ બે કિંમતો અસમાન આવે તો મધ્યકમાન પ્રમેય કહેવાય. તો મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે. મધ્યકમાન થાય છે તો આપણે f' x આગળ ગણવા પડે. આ રકમ આપણી f of x હતી, f' x આગળ મેળવી લીધા. હવે મધ્યકમાન પ્રમેય મુજબ f' x is equal to fb minus fa upon b minus a. બધી જ કિંમત આપણે જે હતી આપણે ઉપરની બધી કિંમત મૂકી x ની કિંમત આપણે લાવી દેવાની. જે x ની કિંમત આવે એ જ આપણી c ની કિંમત કહેવાય અને એ c ની કિંમત આની અંદર મિત્રો આવી જોઈએ, માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય છે. ચલો રેડી. ત્યાર પછી આગળ દાખલા નંબર 5. પાંચમો દાખલો છે a is equal to 1 છે મિત્રો, b is equal to 3 છે અને f of x x cube minus 5x square
માઇનસ 3x અને આપણે મધ્યકમાન પ્રમેય ચેક કરવાનો છે. જો મધ્યકમાન પ્રમેય ચેક કરવા માટે મિત્રો પહેલી આ બહુપદી વિધેય કહેવાય. તો f of x is equal to x cube minus 5x square minus 3x એ બહુપદી વિધેય છે. પછી f એ આ અંતરાલ 1 થી 3 માં મોટા કૌંસમાં સતત છે. f એ નાના કૌંસમાં 1 થી 3 માં વિકલનીય છે. પછી f of a લેવાના એટલે f of 1 મૂકે તો 1 નો ક્યુબ 1 નો સ્ક્વેર તો 1 minus 5 minus 3 એટલે minus 7. પછી f of b લેવાના એટલે f of b તરીકે 3 છે તો 3 નો ક્યુબ minus 5 3 નો સ્ક્વેર minus 3 અને 3 या x ની જગ્યાએ બધે 3 મૂક્યા 3 નો ઘન 27 minus 3 નો 9 પંચામ 45 minus 9 એટલે 9 ને 5 14 54 માં 27 minus 27 27 નું 54 થાય. ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો. આ આવી ગયા પછી આ બે સમાન ન આવ્યા માટે f of a is not equal to f of b માટે મધ્યકમાન પ્રમેયની તમામ શરતોનું પાલન થાય છે. હવે મધ્યકમાન પ્રમેય થયા પછી મિત્રો આપણે f of x તો f of x આપણી આ રકમ છે x cube minus 5x square minus 3x માટે f dash x 3x square minus 5 કૌંસમાં 2x minus 3 કૌંસમાં 1 તો 3x square minus 10x minus 3 આવું મિત્રો આપણને એનું સમીકરણ મળી ગયું અથવા f dash x મળી ગયું. હવે મધ્યકમાન માટે નિયમ છે. મધ્યકમાન પ્રમેય મુજબ હું તો f dash x is equal to fb minus fa તો f dash x આપણો આ 3x square minus 10x minus 3 f of b એટલે આપણને મળ્યા છે minus 27 f of a મળ્યા છે minus 7 upon b minus a એટલે 3 minus a તો 3x square minus 10x minus 3 બરાબર 27 માંથી 7 એટલે minus 20 upon 2 3x square minus 10x minus 3 is equal to minus 10 અને આ બાજુ આવશે મિત્રો આ પ્રમાણે આપણને એક સમીકરણ મળે છે. હવે આપણા મળેલા સમીકરણ મુજબ આપણે આગળ વધીએ અને આપણે અવયવ પાડવા પડશે. આપણે 7 તરી 21 એક આમાં દેખાય છે તમને 7 તરી 21 ને આપણે ભાગ પાડીને 10 લાવીએ તો 7 અને 3 જ થશે. તો 3x સ્ક્વેર મિત્રો minus 7x minus 3x plus 7 is equal to 0. minus 7 ને minus 3 ના અવયવો પડ્યા. પહેલાથી આપણે x કોમન તો 3x minus 7 1 કોમન 3x minus 7 equal to 0 તો એક કૌંસમાં મિત્રો x minus 1 3x minus 7 બરાબર 0 માટે મિત્રો આપણને જવાબ મળે છે x minus 1 બરાબર 0 3x minus 7 બરાબર 0 તો x બરાબર 1 અને x બરાબર 7/3 આપણને મિત્રો જવાબ મળી ગયો. આ બે જવાબ મળી ગયા તો બે માંથી બંને શક્ય છે એક શક્ય છે કે એક પણ શક્ય નથી આપણે ચેક કરવું પડે. તો પહેલા 1 આ 1 છે x બરાબર 1 બિલોંગ્સ ટુ આપણે આમાં આવે છે નાના કૌંસમાં 1 થી 3 આ મિત્રો હંમેશા અહીંયા નાનો કૌંસ જ લખાય છે તો 1 આ નાના કૌંસમાં વિવૃતમાં ન આવે મિત્રો અહીંયા સંવૃત હોય તો જ આવે માટે x બરાબર 1 શક્ય નથી. હવે તો આ ચેક કરવાનું આપણે x બરાબર 7/3 બિલોંગ્સ ટુ 1 થી 3 મિત્રો 1 થી 3 ની વચ્ચે 7 ના છેદમાં 3 આવે
કારણ કે 3 દુ 6 2 પોઈન્ટ સમથિંગ આમાં આવી જાય માટે c બરાબર 7/3 માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય છે. ફરી મિત્રો આખો દાખલો ફરી એકવાર જો આમાં આપણે a આપ્યા હતા, b આપેલા હતા, રકમ હતી. રકમને પહેલા બહુપદી વિધેય લખી દેવાનું, સતત વિકલનીય f of a f of b બંને આપણે મેળવી લેવાનું. આ બે સમાન નથી આવ્યા તો મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે. તો મધ્યકમાનનું આપણે સૂત્ર મૂકી દેવાનું. આ f of x છે, f' x આપણે મેળવી લેવાના. f' x મિત્રો મેળવ્યા પછી મધ્યકમાનનું આપણે સૂત્ર મૂકી, એમાં કિંમતો મૂકી. બધા દાખલામાં x ની કિંમત સીધી આવતી, તો આમાં એક સમીકરણ આવ્યું છે. સમીકરણ આવે તો આના અવયવો પાડવાના. કોઈ બી સમીકરણ તો દ્વિઘાત સમીકરણ આવશે, આપણે અવયવ પાડી દેવાના. તો 7 તરી 21 ના ભાગ પાડીએ 10 આવે 7 અને 3. તો 7 અને 3 આપણે ભાગ પાડ્યા અને સાદું કાપી આપણે x ની બંને કિંમત આવી દીધી. આ જ x ની કિંમતને c ની કિંમત કહેવાય. પણ x બરાબર જે 1 આવે છે, 1 આપણે હંમેશા અહીંયા નાનો કૌંસ જ લેવાનો છે. કોઈ બી દાખલો હોય, રોલનું પ્રમેય હોય કે મધ્યકમાન પ્રમેય હોય, તો આ જે કિંમત 1 થી 3 માં 1 શક્ય નથી, માટે x બરાબર 1 શક્ય નથી. પણ 7/3 કિંમત આમાં આવે છે માટે c બરાબર 7/3 કિંમત માટે આ પ્રમેય લાગુ પાડી શકાય છે. ચલો રેડી મિત્રો, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણે સ્વાધ્યાય પતી ગયું, કારણ કે છઠ્ઠો દાખલો આપણે અગાઉના વિડીયોમાં દાખલા નંબર 2 માં જ આપણે લીધેલો હતો. ચલો જોઈ ગયું બરાબર. હવે આપણે પ્રશ્નનું ઉદાહરણ કરીએ. પ્રક્રિયાના ઉદાહરણો. ઉદાહરણ નંબર 44 છે મિત્રો. એમાં 2-3 દાખલા આપ્યા છે. પહેલો દાખલો છે દાખલા નંબર પહેલો, રૂટ ઓફ 3x plus 2 રૂટ ઓફ 2x² plus 4. જો મિત્રો આને આપણે y is equal to નામ આપી દઈએ. દાખલો પહેલો y બરાબર નામ આપી દઈએ તો પહેલા આનું વિકલન, તો dy/dx. તો પહેલા આપણે સાદું આપીને આને ઘાત ઉપર લઈ લઈએ, પછી વિકલન કરીએ, તમને સહેલું પડશે. તો મિત્રો આ રૂટ છે ને, રૂટને આપણે રૂટ જ રહેવા દઈએ, કારણ કે રૂટનું મેં તમને સીધું સૂત્ર આપ્યું છે. એટલે વર્ગમૂળનું વિકલન થાય 1/2 રૂટ. એટલે આ રૂટને આપણે 1/2 ઘાત નથી બનાવતા. બાકી આપણે આને પણ બનાવી દેવાય. અને એ છે 2x² plus 4, એને 1/2 ઘાત ઉપર જાય તો -1/2. આને 1/2 એટલા માટે ન બનાવી કે સીધું સૂત્ર મેં તમને આપ્યું છે. એકના છેદમાં રૂટ માટે કોઈ સીધું સૂત્ર નથી, તો આપણે આના માટે 1/2 ઘાતને ઉપર લેવી પડે. બસ હવે વિકલન કરી દઈએ આપણે. તો dy/dx, મિત્રો રૂટનું વિકલન 1/2 રૂટ. આ વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ. હવે આનું કરવું પડે. આનું મિત્રો 3x નું 1 અને આનું 0. 3x નું 1 થાય અને અચળ સંખ્યાનું 0 થાય. હવે આમાં આવી આપણે. આમ તો પેલા ઘાત છે, ઘાતનું આપણે x ની n ઘાતનું સૂત્ર મૂકવું પડે. n x ની n -1 વાળું સૂત્ર મૂકવું પડે. તો -1/2 x એટલે આ બેઠો બધો જ ઘટક, એની -1/2 -1 n x ની n -1. આ ઘાતનું થઈ ગયા પછી આપણે આનું વિકલન કરવું પડે. આનું વિકલન 2x² નું 2x અને અચળ સંખ્યાનું મિત્રો 0. આ 2 હતા, x² નું વિકલન 2x થાય અને અચળ સંખ્યાનું વિકલન 0. જરાક આને વ્યવસ્થિત લખી દીધા, આપણો જવાબ આવી ગયો. ઉપર 3 તો 3/2 રૂટ ઓફ 3x plus 2. આ -1/2 અને મિત્રો આ જે છે 2 × 4x ને આપણે ઉપર મૂકી દઈએ. અને આ 2 કા 2 ને 3/2 કા માઈનસ નીચે લઈ લઈએ આપણે. મિત્રો આ -3/2 હતા, એકના છેદમાં આપણે પ્લસ કરી નાખી. બસ આપણો મિત્રો જવાબ આવી ગયો. ઉડાડી મૂકીએ, આપણો જવાબ આવી ગયો 3/2 રૂટ ઓફ 3x plus 2 -2x/2x² plus 4 raised to 3/2
આપણો મિત્રો આ ફાઇનલ જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર સમજી લઈએ આપણે, પછી બીજો દાખલો લઈએ. આ રકમ છે આપણી, પેલા વર્ગમૂળને આપણે કઈ ન કર્યું. આ 1/2 ઘાતને ઉપર લઈ ગઈ -1/2 કરી દીધો. વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ, આનું વિકલન બાજુમાં કરવું પડે. ઘાતનું વિકલન n આખો x કહેવાય, n-1, આનું વિકલન પાછું બાજુમાં કરવું પડે આપણે. પછી આ 3/2 લખી, આને કઈ નહીં કરવાનું. આમાં જરાક સાદું પાપો ત્યારે -1/2. આ 4x ને આપણે ઉપર રાખ્યા અને આ 3/2 ઘાત માઇનસ હતી નીચે લઈ ગયા. 2 દુ 4 ઉડી ગયા, આપણો જવાબ આવી ગયો. આમાં બીજો દાખલો છે, જોઈ લઈએ. 44 ના ઉદાહરણમાં 2-3 દાખલાઓ છે, બધા આપણે જોઈ લઈએ. બીજો છે e⁻⁴x y e⁻⁴x plus 3 cos inverse x. જો મિત્રો આની અંદર dy/dx મિત્રો e⁻⁴ નું વિકલન e⁻⁴ પોતે જ થાય. e⁻⁴ ની ઘાત વાળું કોઈ બી વેક્ટર પહેલા મૂકી દેવાનું. આનું વિકલન e⁻⁴x પોતે જ. હવે આપણે sec² નું કરવું પડે. sec² નું બધા પહેલા ઘાતનું કરાય. ઘાતનું 2 sec x, કારણ કે 2 આગળ આવી જાય અને આ એક ઘાત ઓછું 1 થઈ જાય. ઘાતનું થઈ ગયું. હવે sec નું બાકી છે, તો sec x tan x. ફરી મિત્રો e⁻⁴ નું વિકલન e⁻⁴ પોતે જ થાય. પછી આ ઘાતનું કરાય. અહીંયા જે sec² જે e ની સાથે જે ઘાતમાં હોય એનું વિકલન કરવું પડે. આનું વિકલન કરવા જોઈએ તો પહેલા ઘાત આવે છે, તો ઘાત પહેલા મૂકવી પડે અને sec x નું sec x tan x, એટલે આનું કમ્પ્લીટ વિકલન થઈ ગયું. હવે 3 અને મિત્રો cos ઇન્વર્સ નું સૂત્ર છે -1/√1 - x². cos ઇન્વર્સ નું ડાયરેક્ટ સૂત્ર જ છે, તો બસ આપણો જવાબ આવી ગયો. 2 પહેલા લખી દઈએ, e⁻⁴x². આ sec 2 વાર છે, તો sec²x tan x -3√1 - x², આપણો ફાઇનલ જવાબ. આનું કંઈ આપણે કરવાનું નથી. તો ફરીવાર મિત્રો આનું ખાસ ધ્યાન રાખવાનું. e⁻⁴ કંઈ પણ એટલે પહેલા બેઠું મૂકી દો, પછી આનું વિકલન બાજુમાં કરવું પડે. આનું વિકલન કરતા પહેલા ઘાત આગળ આવી જાય તો 2 આગળ, sec ની એક ઘાત ઓછી 2 sec x, પછી sec x નું કરો sec x tan x, અને cos ઇન્વર્સ નું -1/√1 - x² તો છે. બસ વ્યવસ્થિત લખી નાખ્યો, આપણો જવાબ આવી ગયો. આમાં ત્રીજા નંબરનું લઈએ આપણે. ત્રીજા નંબરનો છે મિત્રો y log 7 log x. હવે એક વાત મિત્રો યાદ રાખો, લોગની બેઝમાં e હોય તો જ વિકલન કે સંકલન થાય. લોગના બેઝમાં e હોવું જોઈએ. લોગના બેઝમાં e સિવાયનો કોઈ પણ ઘટક હોય મિત્રો, એનું સંકલન ન થાય તો આપણે પહેલા સાદુરૂપ આપી એના બેઝમાં e લાવવો પડે. આપણી આ રકમ છે, હું સીધું વિકલન ના કરી શકું, કારણ કે બેઝમાં મારી પાસે 7 છે, આ ન ચાલે. તો મારે લોગના નિયમ પ્રમાણે લોગ ઉપરનો ઘટક છેદમાં લોગ નીચેનો ઘટક આવું લખી શકાય. મેં તમને શરૂઆતમાં લોગના જે સૂત્રો આપે ને વિકલન ચેપ્ટરમાં આગળના વિડીયો 2-3 વિડીયો પહેલા જોઈ લેજો. અંદર લોગના મેં તમે નિયમ આપે, એમાં નિયમ આપેલો હતો મેં. લોગ આ ઘટક છેદમાં લોગ આ ઘટક એવું લખી શકાય. હવે બેના બેઝમાં આપણે e સમજી લઈએ, કોઈ પણ પછી બેઝમાં સમજાય. તો હવે આના બેઝમાં e આવી ગયો. હવે અચળ સંખ્યાનું વિકલન કરતા સાઈડમાં મૂકી દેવાની. તો dy/dx, આમાં મિત્રો ભાગાકાર ગુણાકારમાં સંકળાયેલી સંખ્યા અચળ સંખ્યા સાઈડમાં, તો લોગ આપણા 7 સાઈડમાં. e ના લખો તો ચાલે, તમે e ના લખો તો ચાલે, ખાલી સમજવા પૂરતું મેં લખ્યું છે. તો log 7 છેદમાં અચળ સંખ્યા સાઈડમાં મૂકી અને આનું આપણે વિકલન કરીએ. આનું વિકલન કે પહેલા log આવે છે, તો log નું વિકલન 1/log x. આ log નું વિકલન મિત્રો 1/ પાછળ જે હોતે બેઠો, અને log નું વિકલન 1/x. બસ વિકલન થઈ ગયું, આપણો જવાબ બી આવી ગયો. માટે 1/ પહેલા આપણે x લખી દઈએ, પછી log 7 અથવા log x જે લખવું લખાય. આપણો ફાઇનલ ટૂંકમાં ત્રણેય ઘટકો નીચે ગુણાકારમાં તમે ત્યાં આવડા લખી શકો. ફરી એકવાર મિત્રો, log 7 log x છે, તો નીચે 7 છે, માટે ડાયરેક્ટ વિકલન ન થાય. તો log આ ઘટક છેદમાં log આ ઘટક એ log નો નિયમ છે, એવું લખી નાખવાનું.
પછી આમાં તો જેમ આપણી પાસે x/5 નું વિકલન આપણે કરીએ તો આ 5 ને આપણે સાઈડમાં મૂકી અને આનું વિકલન કરીએ છીએ આપણે એવી રીતે આ અચળ સંખ્યા મેં સાઈડમાં મૂકી દીધી. અચળ સંખ્યા જેમાં 5 આપણે સાઈડમાં મૂકીએ છીએ, સાઈડમાં મૂકી દીધી કારણ કે આમાં x નથી અને આનું આપણે વિકલન કરવાનું. તો log નું વિકલન 1 પાછળ જેવો તે ઘટક બેઠો અને log x નું વિકલન 1/x. આપણો જવાબ આવી ગયો માટે વ્યવસ્થિત આપણે લખી નાખ્યું. રેડી? તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.